ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલની આગાહી, જાણો ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક ખૂબ જ મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં એકસાથે સર્જાયેલી વિવિધ સિસ્ટમના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તાજેતરમાં જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ આગામી 11 જૂનથી અન્ય એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને પશ્ચિમ હિમાલયના વિસ્તારોને પ્રભાવિત કરશે। ટ્રફ લાઇન, પંજાબથી લઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી એક મજબૂત ટ્રફ લાઇન સર્જાઈ છે। ભેજવાળા પવનો, આ સિસ્ટમ્સની અસરથી નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમી ભેજવાળા પવનો ખૂબ જ તીવ્ર ગતિએ ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાની સ્થિતિ। સૌરાષ્ટ્ર અને કચ્છ, આજે પ્રથમ દિવસે આ વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે। જો કે ત્યાર પછીના 3 દિવસ, બીજા, ત્રીજા અને ચોથા દિવસે વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે। ત્યારબાદ 5મા દિવસથી ફરી વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થશે। ચોમાસાના લાઈવ અપડેટ। દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। ચોમાસાએ સમગ્ર ગોવાને પાર કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી લીધો છે અને આગામી બીજી 3 દિવસમાં તે મહારાષ્ટ્રના વધુ ભાગોને આવરી લેશે। દરિયાકાંઠે ભારે પવન, તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટ્સ, ક્યારેક વધીને 25 નોટ્સ સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જો કે માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી, વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી। ગરમી અને બફારો યથાવત રહેશે। વરસાદી માહોલ છતાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે।